इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। ગ્રેસ બોક્સની આડમાં બંધ બોડીના કન્ટેનરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 7,956 કિંમત 37,03,872 પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય। કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ। જે અન્વયે મધ્યરાત્રિના કે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી કન્ટેનર નંબર HR63D0194 વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી હાલોલથી વડોદરા તરફ આવે છે અને હાલોલ ટોલનાકો પાસ કરી દીધેલ હોવાની માહિતી મળેલ હોય, જેથી એસજી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા ટીમના સ્ટાફ પેટ્રોલિંગમાં હોય, જેઓને ઉપરોક્ત બાતમી હકીકત આધારે જરોદ રેફરલ ચોકડી ખાતે તાત્કાલિક પહોંચી ગઈ વોચ રાખી વાહન ચેકિંગ કરી ઉપરોક્ત કન્ટેનરને ઝડપી પાડવા સૂચના આપેલ। જે આધારે એલસીબી ટીમ દ્વારા જરોદ રેફરલ ચોકડી ખાતેથી બાતમી હકીકત વાળું બંધ બોડીનું ઉપરોક્ત કન્ટેનર હાલોલ તરફથી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી કન્ટેનરમાં 2 ઇસમો હોય, જેઓને કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછતા ગ્રેશ બ્રોકર કરેલ હોવાનું જણાવતા બંને ઇસમો શંકાસ્પદ હોય, જેઓના નામઠામ પૂછતા ડ્રાઈવરનું નામ હસન હશરત રાંગડા ચૌધરી મૂળ રહેવાસી સોહારા હયાતનગર મહોલ્લા ધામપુર જિલ્લો જનોર યુપી હાલ રહેવાસી બીજી 122 પાસે ગ્રીન રોડ લાઇન કંપની સામે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર ન્યૂ દિલ્હી તથા તૈયબ અબ્દુલ કરીમ જાતે ખાન રહેવાસી પડાસલા મસ્જિદ પાસે પોસ્ટ બિરસંગપુર તાલુકો કિશનગઢ જિલ્લો અલવર રાજસ્થાનનો હોવાનું જણાવેલ। જેઓને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતા ખાખી બુટાના બોક્સમાં ભરેલ ગ્રેશ બોક્સની વાડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ। જે બહાર કાઢી ગણતરીના જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની નંગ 240 કુલ બોટલ નંગ 7,956 કુલ કિંમત 37,03,872 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 તથા કન્ટેનર કિંમત 15 લાખ તથા ગ્રેશ બ્રોકર નંગ 550 કિંમત ₹23,38,000 તથા કન્ટેનરના ઝેરોક્સ કાગળોની ફાઇલ વેબિંગ ઇનવોઇસ વગેરે મળી કુલ ₹75,52,361 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। કામગીરી કરનાર પોલીસ અધિકારી એસજે રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ કનુભાઈ ભરસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ બળદેવસિંહ અદેસી, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સતુભા, હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવીણભાઈ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ, હેડ કોન્સ્ટેબલ હરિચંદ્રસિંહ નટવરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ રમણભાઈ। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા।